નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 9માં વિજ્ઞાન અને ટેકનોલોજીની આપણી પ્રશ્ન બેંક નંબર 5 જે તારીખ 4/1/2024ના રોજ જે પેપર મિત્રો આવવાનું છે, જેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરીશું, જે મિત્રો તમારી આવનારી એક્ઝામમાં પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરતા પહેલાં ખાસ તમે ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિડીયો છે એ મોકલી શકીએ। તો મિત્રો સૌપ્રથમ ધોરણ 9માં પ્રશ્ન બેંક 5 વિજ્ઞાન અને ટેકનોલોજીના પેપરનું સોલ્યુશન કરીએ, જેમાં મિત્રો સૌપ્રથમ તમને અહીંયા વિકલ્પ સ્વરૂપે પ્રશ્ન આપેલા હશે। મિત્રો પહેલો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ અભિધારણા ડાલ્ટનના સિદ્ધાંતની નથી? તો 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણો સાચો ઓપ્શન છે તે છે સી, એટલે કે એક જ તત્વના પરમાણુઓ એક જ પ્રમાણમાં જોડાઈને અનેક સંયોજનો રચી શકે છે। બીજું છે, થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા ખાલી જગ્યા છે, તો એમાં મિત્રો આવે છે જવાબ Hg। ત્રીજું છે, NH3માં N પરમાણુની સંયોજકતા ખાલી જગ્યા છે, તો જવાબ આવે છે મિત્રો 3। ચોથું છે, નીચેના પૈકી હાઇડ્રોજનના આણ્વીય દળ માટે કયો વિકલ્પ ખોટો છે? તો ખોટો વિકલ્પની વાત કરી છે તો જવાબમાં આવે છે બી, એટલે કે 6.022 × 1023 હાઇડ્રોજન પરમાણુ। પાંચમું છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2માં હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળથી પ્રમાણ ખાલી જગ્યા છે, તો તેનો જવાબમાં આવે છે મિત્રો 0.052, બરાબર, એવી રીતે જવાબ આવશે। છઠ્ઠું છે મિત્રો, એક વિદ્યાર્થીને મેગ્નેશિયમ અને કાર્બનના 3.011 × 1023 પરમાણુની જરૂર છે, તો તે બંને તત્વોનું કેટલું વજન કરશે? તો એમાં મિત્રો જવાબમાં આવે છે 12Gc અને 24Gmg। સાતમું છે, 12G મેગ્નેશિયમ અને 16G સલ્ફરનું મોલ પ્રમાણ જણાવો, તો મોલ પ્રમાણ એ આવશે મિત્રો 0.042। આઠમું છે, સમદળીય તત્વોમાં ખાલી જગ્યા હોય છે, તો મિત્રો સમદળીય તત્વોમાં સમાન સંખ્યામાં પ્રોટીન અને ન્યુટ્રોન હોય છે। નેક્સ્ટ પ્રશ્ન મિત્રો છે, નવમો, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા છે, તો એમાં જવાબ આવે છે સંયોજકતા ઇલેક્ટ્રોન। 10મું છે, Cl આયનમાં મિત્રો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા છે, તો તેમાં આવશે 8, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। Heનું પરમાણ્વીય દળ ખાલી જગ્યા છે, તો મિત્રો Heનું પરમાણ્વીય દળ 4 છે। પાણીના અણુની ત્રિજ્યા આશરે ખાલી જગ્યા મીટર છે, તો 10⁻⁹ 10મું છે, સોડિયમનું લેટિન નામ તો નેટ્રિયમ। 14મું છે, પરમાણુ અવિભાજ્ય ન હોવાના સંકેત પૈકી એક સંકેત ખાલી જગ્યા છે, તો મિત્રો આવશે જવાબ સ્થિર વિદ્યુત। 15મું છે, કેનાલ કિરણો ખાલી જગ્યા વીજ ભાર ધરાવે છે, તો આવશે ધન। 16મું છે, હાઇડ્રોજન ખાલી જગ્યા સમસ્થાનિક ધરાવે છે, તો મિત્રો જવાબમાં આવે છે 3। 17મું છે, એમ કોષમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા તો 18 છે। નેક્સ્ટ છે, 18મું, ક્લોરીન પરમાણુની બાહ્યતમ કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોનની ગોઠવાયેલા છે, તો જવાબમાં આવશે 7। હવે આપણે 1-2 શબ્દમાં જવાબ આપવાના છે। 19મું છે, નીચેના સંયોજકોના સૂત્ર લખવાનું છે। એલ્યુમિનિયમ ક્લોરાઇડનું સૂત્ર છે AlCl3, બરાબર। 20મું છે, નીચેના સંયોજકોનું સૂત્ર લખવાનું છે એમોનિયમ નાઇટ્રેટ, તો એનું છે NH4NO2। 21મું છે, નીચેના સંયોજકોનું સૂત્ર લખો છે બેરિયમ સલ્ફેટ, તો BaSO4। 22મું છે, પરમાણ્વીય દળ કયા સાધનની મદદથી ચોકસાઈપૂર્વક માપી શકાય? તો મિત્રો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામના સાધનથી મદદથી પરમાણ્વીય દળ ચોકસાઈપૂર્વક માપી શકાય છે। અને 23મું છે, આપેલ સંયોજકનું રાસાયણિક સૂત્ર લખવાનું છે સોડિયમ નાઇટ્રેટ, તો એનું મિત્રો સૂત્ર છે NaHO1। 24મું છે મિત્રો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું આણ્વીય સૂત્ર CaOH થશે। 25મું છે, આણ્વીય દળ ગણવાનું છે H2નું આણ્વીય દળ મિત્રો 2 Hનું પરમાણ્વીય દળ કૌંસ બરાબર 2 × 1 બરાબર 2U। અને 26મું છે, પરમાણુ અવિભાજ્ય ન હોવાના સંકેત, તો મિત્રો પરમાણુ અવિભાજ્ય ન હોવાના સંકેત સ્થિર વિદ્યુત અને જુદા જુદા પદાર્થોની વિદ્યુતના વહનની પરિસ્થિતિ છે। વિભાગ બી ઉપર જઈશું, એની અંદર મિત્રો પ્રત્યેક પ્રશ્નથી 2 ગુણ પૂછી શકે છે। પહેલો પ્રશ્ન છે, કણોની સંખ્યાની ગણતરી કરો। 0.1 મોલ કાર્બન પરમાણુ, આપેલ મોલમાંની સંખ્યા, તો મિત્રો જવાબમાં આવે છે પરમાણુની સંખ્યા બરાબર 6.022 × 1022। બીજું છે, આણ્વીય દળ શોધવાનું છે H2O2, તો એનું આણ્વીય દળ છે 34U। ત્રીજું છે, આણ્વીય દળ શોધો HCl, તો HClનું આણ્વીય દળ છે 36.5U। ચોથું છે, જો 1 મોલ કાર્બન પરમાણુનું દળ 12G હોય તો કાર્બનનો એક પરમાણુનું દળ કેટલું હશે?
તો એનું મિત્રો આપણે આ સૂત્રની મદદથી શોધવાનું હોય તો જવાબમાં આવે છે 1.99 ગુણ્યા 10⁻23 પાંચમું છે દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો કયા છે? તો મિત્રો દ્રવ્યના મૂળભૂત બંધારણીય ઘટકો અણુ અને પરમાણુ છે. જે જુદા જુદા પ્રકારના દ્રવ્યોનું અસ્તિત્વ તે દ્રવ્યની રચના કરતા જુદા જુદા પરમાણુઓને કારણે હોય છે. છઠ્ઠું છે રુથરફોર્ડ સૂચવેલા પરમાણુના કેન્દ્રીય નમૂનાની લાક્ષણિકતાઓ જણાવો. તો એની મિત્રો જોઈએ લાક્ષણિકતામાં પરમાણુમાં રહેલા ધનભારિત કેન્દ્રને પરમાણુ કેન્દ્ર જે ન્યુક્લિયસ કહે છે, જેમાં પરમાણુનું સમગ્ર દળ સમાયેલું છે. ઇલેક્ટ્રોનિક કેન્દ્રની મિત્રો આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં ભ્રમણ કરે છે અને પરમાણુના કદની સાપેક્ષે તેનું કેન્દ્ર ખૂબ જ નાનું પણ હોય છે. હવે નેક્સ્ટ પ્રશ્ન છે 7મો આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં સોનાના વરખને બદલે અન્ય કોઈ ધાતુના વરખનો ઉપયોગ કરીને કરવામાં આવે છે તો શું અવલોકન નોંધી શકાય? તો જવાબ જોઈએ કે આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં મિત્રો સોનાના વરખને બદલે જો તેના કરતાં વધુ ભાર ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો વિચલન વધુ પ્રમાણમાં અને જો સોના કરતાં હલકી ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો વિચલન ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આમ ભારે ધાતુમાં અપાકર્ષણની માત્રા વધુ જ્યારે હલકી ધાતુમાં અપાકર્ષણની માત્રા ઓછી હોય છે. આઠમું છે જો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 અને પ્રોટોનની સંખ્યા 8 પણ હોય તો શું થાય? તો મિત્રો અહીંયા પરમાણુનું પારમાણ્વીય ક્રમાંક કેટલો થાય છે? તો Z બરાબર 8 અને પરમાણુનો વીજભાર કેટલો થાય છે? તો વીજભાર બરાબર 0. હવે આપણે વિભાગ સી ઉપર જઈશું. પ્રત્યેક પ્રશ્નના 3 ગુણ છે, જેમાં પહેલું છે મોલ એટલે શું, તેનો એકમ શું છે? તો મિત્રો એનો જવાબ આપણે આ રીતે લખી શકીએ છીએ. નેક્સ્ટ પ્રશ્ન મિત્રો તમારે ખાસ આપેલો છે, એનો જવાબ પણ મિત્રો આપેલો છે, ખાસ જોઈ લેવાનો છે. નેક્સ્ટ પ્રશ્ન ત્રીજો છે બહુપરમાણીય આયન એટલે શું? ઉદાહરણ સહિત સમજૂતી આપવાની છે. જેમ કે પરમાણુનો સમૂહ કે જે આયનની માફક વર્તે છે તેને બહુપરમાણીય આયન કહે છે. એના પછી મિત્રો ઉદાહરણ પણ આપેલું છે. નેક્સ્ટ પ્રશ્ન છે સાદા સંયોજનના સૂત્રો લખવાની પદ્ધતિ નીચેના ઉદાહરણનો ઉપયોગ કરી સમજૂતી આપવાની છે. પાંચમો પ્રશ્ન છે પરમાણુના બંધારણ અંગેનો પ્રાથમિક ખ્યાલ સમજૂતી આપવાની છે. સરસ મજાના પ્રશ્નો છે મિત્રો, બરાબર. એ કણ પ્રકીર્ણનનો પ્રયોગ સમજૂતી આપવાની છે. તો અહીંયા આપણે આ રીતે સમજૂતી આપી શકીએ છીએ. નેક્સ્ટ વિભાગ ડીની અંદર મિત્રો પ્રત્યેક પ્રશ્ન દીઠ 4 ગુણ છે. તેની અંદર મિત્રો પ્રશ્ન છે કે રાસાયણિક સૂત્ર એટલે શું? રાસાયણિક સૂત્ર લખતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ? તો સરસ મજાનો સવિસ્તર જવાબ આપણે મિત્રો આ રીતે લખી શકીએ છીએ. બીજું છે ટૂંકનો લખવાની છે મોલ સંકલ્પના. તો મોલ સંકલ્પના વિશે ટૂંકનો મિત્રો આપણે આ રીતે લખી શકીએ છીએ. ત્રીજું છે આણ્વીય દળ એટલે શું? નીચે આપેલા પદાર્થનું આણ્વીય દળની ગણતરી કરીને લખવાનું છે. તો એનો પણ જવાબ સરસ મજાનો આપેલો છે, બરાબર. તો આવી રીતે આપણે જવાબો છે એ મિત્રો લખી શકીએ છીએ. ચોથું છે ડાલ્ટનના પ્રમાણીય સિદ્ધાંતની પરિધારણાઓ લખવાની છે. તો સરસ મજાનો જવાબ આપેલો છે મિત્રો. આવી રીતે તમારી તૈયારી છે એ તમારે અત્યારે જ કરી લેવાની છે. છઠ્ઠો પ્રશ્ન છે રુથરફોર્ડના પરમાણુ નમૂનાની આકૃતિ દોરી સમજૂતી આપવાની છે. આ નમૂના દ્વારા જાણવા મળતી પરમાણુની લાક્ષણિકતા પણ સમજૂતી આપવાની છે. તો મિત્રો ખાસ એકમ કસોટી આવી રીતે પૂછી શકે છે તમારે. મેં આશા પણ રાખીએ છીએ કે તમને આપણો વિડીયો પણ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.